અત્યારે તારીખ છે 24, જો અહીંયા બતાવે છે 24 તારીખ 7મો મહિનો અને 9:09 વાગ્યાનો જો અમે વિડીયો ઉતારી રહ્યા છીએ. જુઓ તમે, અત્યારે એક આખા ગુજરાતમાં વરસાદ છે એ દસ્તક દઈ ચૂક્યો છે. એટલે જ્યાં જ્યાં વિસ્તારમાં દ્વારકામાં મને ઘણા પૂછી રહ્યા કે ભાઈ દ્વારકામાં તમારા એરિયામાં ભાઈ વરસાદ આવી ચૂક્યો છે. પોરબંદરમાં હજી અમુક જગ્યાએ વરસાદ નથી, ઓખા ભાણવડમાં, તેના મને કોમેન્ટ આવી રહ્યા છે. એટલે જે લોકો અહીંયા વરસાદ થયો છે તે પણ કોમેન્ટ કરે અને જ્યાં વરસાદ નથી તેઓ પણ કોમેન્ટ કરે. એટલે મને ખબર પડે છે કે ચિત્ર પ્રમાણે એ વરસાદ થાય છે કે નથી થતો એમ. બીજું મારે તમને એ કહેવાનું છે કે હજી આજનો દિવસ અને કાલનો દિવસ ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે અને અમુક વિસ્તારમાં ભારે અતિ ભારે વરસાદ જે રેડ એલર્ટ છે ઉપર કચ્છમાં અને ભુજમાં અને પછી અમદાવાદ, રાજકોટમાં અને સુરતમાં એ યથાવત રહેશે આજનો દિવસ. પછી કાલથી ચિત્ર બદલાઈ જશે. આજે જો વરસાદ આખા ગુજરાતમાં બધા એરિયામાં થવાની શક્યતા છે. સેટેલાઇટ ચિત્ર ઉપરથી જો તમે જોઈ શકો છો. અને આપણે ભાઈ વિડીયો મૂકીએ છીએ એમાં 90-95% વિડીયો સાચો પડે છે. મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે 17થી 24 વચ્ચે વરસાદ થશે. એ જ પ્રમાણે વરસાદ થયો છે અને અમુક જગ્યાએ અમે સૌરાષ્ટ્રમાં કીધેલું કે ખાલી ઝાપટા જ પડશે, તો ઝાપટા જ પડ્યા. ઉત્તર ગુજરાતમાં કીધેલું હતું કે ભારે વરસાદ પડશે અને ભારે વરસાદ થયેલો છે. અને હું એક ખેડૂત પુત્ર છું, કોઈને ગેરમાર્ગે દોરાવવા માગતો નથી. આ જે સેટેલાઇટ ચિત્ર છે એ ખોટું પડે તો મારી આગાહી ખોટી પડે, પણ હું જે તમને જે વિડીયો એટલે મુકાવું છું કે આમાં જે ચિત્ર છે એ જોઈને તમે વિડીયો લખો. બીજા અન્ય આગાહીકારોને પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય એવું લાગે છે, પણ અમને એમ લાગે છે કે આપણે જે જે યુવા ભાઈઓ અને જે ખેડૂત ભાઈઓને છે ને ચિત્ર દ્વારા સમજૂતી આપીએ. આપણે જે બોલીએ એમાં કાંઈ એને સમજાય નહીં કે ભાઈ ક્યાં ગુજરાતમાં વરસાદ છે, ક્યાં એવી. અને આમાં જે ભણેલા લોકો હોય તરત સમજી જાય છે કે ભાઈ આ વરસાદ ભારે વરસાદ થવાનો છે કે ક્યાં નથી થવાનો. એ તમારો એરિયો તમને ખબર જ હોય કે તમે કયા એરિયામાં રહ્યો છો. એટલે આપણે ભાઈ આગાહી જો ક્યાંય આગાહી ખોટી કરે તો અમારો કોઈ વાંક હોતો નથી. અમે તો વેબસાઇટ વરસાદની વેબસાઇટ છે એના ઉપરથી અમે આગાહી કરતા હોઈએ છીએ. અને ભાઈ 90-95% આગાહી તો સાચી હોય જ છે. ક્યારેક 5% દિશા બદલી જાય તો આગાહી ખોટી પણ પડી જાય. એટલે આપણે કંઈ અભિમાન નથી કરતા કે ભાઈ અમને જ આગાહી કરતા આવડે. અમે તો ખાલી તમને માર્ગદર્શન અને સલાહ સૂચન આપીએ છીએ. અને અમારી જો આગાહી ગમી હોય તો કોમેન્ટમાં નાઇસ કે જે તમે લખી શકો. સાચી આગાહી તમને લાગતી હોય તો નાઇસ લખો, વેરી ગુડ લખો. ખેડૂત પુત્રોના નાતે આપણે માહિતી આપી છે. અને અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો.